નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 8 ફેબ્રુઆરી અને વાર થયો છે રવિવાર। ખાસ કરી રવિવાર એટલે રજાનો વાર મિત્રો। આજના દિવસે ગુજરાતનું હવામાન કઈ દિશા તરફ આગળ વધશે સૌપ્રથમ તો માહિતી તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યના 2 થી 3 એવા જિલ્લાઓ છે કે ત્યાં ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને ગઈકાલે 2 થી 3 એવા જિલ્લાઓની અંદર માવઠાની પણ અસર છે જોવા મળી હતી। આજે પણ એ જ પ્રકારની આગાહી છે પરંતુ આવનાર કાલ અને એ પછીના દિવસોની અંદર ગુજરાતનું હવામાન કઈ દિશા તરફ આગળ વધશે કેવું વાતાવરણ રહેશે સૌપ્રથમ તમને માહિતી જણાવી દઈશું। અત્યારે તમને આગાહી પહેલાં જણાવીએ તો મિત્રો દક્ષિણ ભારતની અંદર બેંગ્લોર, બેંગલવી, મદુરાઈ, ચેન્નઈ, પોંડુચેરી અને તમિલનાડુ આ 6 થી 7 એવા રાજ્યો છે કે ત્યાં વરસાદની આગાહી છે એટલે કે વરસાદ પડી શકે અથવા વરસાદ પડી રહ્યો હશે। તમને જો આ વિષય ઉપર વધારે માહિતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે તેમાં તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના જે ચેન્નઈ છે તેમજ બેંગ્લોર છે, બેંગલવી તેમજ વિજયવાડા છે, આ સાથે વિશાખાપટ્ટનમ છે તો એ જે દક્ષિણ ભારતથી લઈને બંગાળની ખાડીની નજીકના આવેલા જેટલા પણ રાજ્યો છે એ રાજ્યોની અંદર વરસાદની સ્થિતિ છે જોવા મળી રહી છે। ખાસ કરીને આ દરેક આગાહી અને દરેક માહિતી એ પ્રકારની આપણે જોઈ રહ્યા છીએ કે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જે આપણને લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જે પણ માહિતી મળી રહી છે એ પ્રકારની જો તમે વધારે માહિતી જોતા હોય તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે સૌપ્રથમ તમને આગાહી જણાવી દઈએ તો ગુજરાતનું આ મેપ છે। ગુજરાત રાજ્યની અંદર કચ્છ લાગુના વિસ્તારની અંદર એટલે કે પાકિસ્તાન કરાચીથી લઈ કચ્છ લાગુના વિસ્તાર તરફ એક વાદળોનો ઘેરાવો છે જોવા મળી રહ્યો છે, વાદળોનું ઝુંડ છે જોવા મળી રહ્યું છે। તેના કારણે પણ મોટા પ્રમાણમાં છે એ અસર વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતા સ્વરૂપે દર્શાવવામાં આવી રહી છે। બાકી તો તમે જોઈ શકો છો કે જે વરસાદની સ્થિતિ છે કઈ દિશા તરફથી જોવા મળી રહી છે તો અહીંયા તમે જુઓ છો જોધપુર છે, મધ્યપ્રદેશ છે તો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને જોધપુર રાજસ્થાનની બોર્ડર લાગુના જે ગુજરાત નજીકની આવેલા રાજ્યો છે ત્યાંથી મિત્રો ઠંડી આગાહી છે જોવા મળી રહી છે એટલે ઠંડી પડવાને લઈને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આ જ પ્રકારની માહિતી હજી પણ આપણે જોતા રહીશું કારણ કે આજે 8 ફેબ્રુઆરી થઈ છે। 8 ફેબ્રુઆરીથી લઈ ઠેક મિત્રો 13 ફેબ્રુઆરી સુધીનું વાતાવરણ ગુજરાતમાં બદલાતું જોવા મળવાનું છે। ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો કે કચ્છ લાગુના વિસ્તાર છે તેમજ ઉત્તર ગુજરાતના ડીસા છે, પાલનપુર છે, ઉદયપુર છે તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર માવઠાની અસર છે જોવા મળી છે કે આ જિલ્લાના ખેડૂતોને એટલે કે રવિ પાકની જે ખેતી કરતા ખેડૂતો છે એમના માટે પણ ભારે આગાહી છે દર્શાવવામાં આવી છે। હવે મિત્રો તમને એક નવો મેપ દર્શાવવાનો છે ગુજરાતનું વાતાવરણ નવા મેપમાં કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે, કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી છે તો વાવાઝોડાની પણ અસર થશે કે કેમ કારણ કે મિત્રો માવઠું જ્યારે જોવા મળે ત્યારે તેની પાછળ ભારે પવનો હોય છે, ઠંડા પવનો હોવાના કારણે ભારે પવન અને તેની અંદર મિત્રો ભેજવાળા પવનો પણ વધારે પડતા જોવા મળે છે। તો અત્યારે જે માહિતી મળી રહી છે જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના નીચેના વિસ્તારો જિલ્લાઓ છે જે અમદાવાદ છે, વડોદરા છે તેમજ સુરત છે, ધોરાજી, ઉપલેટા છે, આ નડિયાદ, ધોળકા તેમજ ખંભાત અને બોડેલી, ગોધરા અને રાજપીપળા આ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર અત્યારે વાતાવરણની અંદર છે તમે જોઈ શકો છો એ પ્રમાણે વરસાદી માહોલ હોય એવું જોવા મળી રહ્યું છે પરંતુ અહીંયા વરસાદ નથી મિત્રો। આપણે જે છે એ વાદળોનો ઘેરાવો જોશું તો વાદળોનો ઘેરાવો છે આ જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે। પછી જોઈએ તો મિત્રો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના ગુજરાત નજીકના જે વિસ્તારો છે અને ગુજરાતથી રાજસ્થાન બોર્ડર લાગુના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે। આ જે સિસ્ટમ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમની અસરના કારણે છે જોવા મળી રહી છે। હવે મિત્રો 8 ફેબ્રુઆરી થઈ ગઈ છે એટલે કે 8 ફેબ્રુઆરીના વહેલી સવારથી બપોર સુધીનું વાતાવરણ તો સૂકું રહેશે પરંતુ સાંજ સુધીનું વાતાવરણ છે તેની અંદર મોટો પલટો આવી શકે છે કારણ કે કરાચી, તુર્બટ અને મસ્કટ આ જે દેશોમાંથી જે પાકિસ્તાનના દેશોમાંથી દરિયાકાંઠાના વિસ્તારમાંથી જે એક વાદળોનો ઝુંડ એટલે કે વાદળોનો ઘેરાવો છે એ સતત ગુજરાત નજીક આવતો જોવા મળી રહ્યો છે એટલે કે હિન્દ મહાસાગર અને અરબ સાગરના દરિયાના કોમ્બિનેશનની જે માહિતી મળી હતી એ માહિતી પહેલાં આ માહિતી આપણને મળી છે એટલે કે તે હવામાન સ્થિતિ પ્રમાણેની આગાહી છે આપણે જોઈ રહ્યા છીએ અને હજી પણ વાદળોનો ઘેરાવો જે છે એ
9 તારીખ સુધીમાં જે છે એ કચ્છ લાગુના વિસ્તારોને ઘેરશે, એટલે કચ્છથી લઈ અને રાજસ્થાન સુધીના દરેક જિલ્લાઓની અંદર હળવી ધીમી ધારે વરસાદ પડવાની પણ શક્યતા રહેલી છે. આ પ્રકારની માહિતી મળી રહી છે. તે પછી 10 ફેબ્રુઆરીથી મિત્રો ગુજરાતનું હવામાન છે 15 ફેબ્રુઆરી સુધી, એટલે કે આગામી 10 તારીખથી 15 ફેબ્રુઆરી સુધી, એટલે 10 તારીખથી 15 દિવસ સુધીનું જે છે એ હવામાન બદલાતું જોવા મળશે. અને એમાં પણ કરાચીથી લઈ અને કચ્છ લાગુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વધારે પડતી સ્થિતિ ગંભીર થતી જોવા મળી છે. નલિયા છે, તેમજ લખપત છે, બોડેલી છે, ગાંધીધામ છે, આ સાથે સાથે જે લખપત, નલિયા, ખવાડ તેમજ દેવીપારા, ઉના છે, જૂના છે, રાજપીપળા છે, રમોદ છે, આ દરેક જિલ્લાઓની અંદર વરસાદી સ્થિતિ છે જોવા મળી છે. આ સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં મિશ્ર હવામાન જોવા મળી રહ્યું છે. ઠંડી ઘટતી જોવા મળી રહી છે અને ગરમીનો અહેસાસ વધતો જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ આગાહી છે. તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં હાલનું હવામાન બેવડી ઋતુનું મિશ્ર રહ્યું છે. એક તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કેટલાક વિસ્તારોમાં વરસાદ અને તોફાની પવનની આગાહી કરી છે, તો બીજી તરફ ઠંડી ઘટીને ગરમીનો અહેસાસ વધી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે IMDA અનુસાર રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા પણ દર્શાવી છે, પરંતુ તેમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના જે ખાસ કરીને દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી જેવા જે જિલ્લાઓ છે, એટલે જોઈએ તો ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર હળવો વરસાદ અને વાદળછાયું વાતાવરણ છે જોવા મળી શકે છે. અને આ પરિસ્થિતિ ગુજરાતને પણ અસર પહોંચાડી શકે, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને છે એ મોટા પાયે અસર થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એટલે કે પશ્ચિમી વિક્ષેપની અસર હિમાલયથી વિસ્તારોમાંથી વધુ તીવ્ર છે, જ્યાં હિમવર્ષા અને વરસાદની આગાહી છે. તેની અસર ગુજરાતના પૂર્વીય અને દક્ષિણ ભાગોમાં પડી શકે છે, જ્યાં તોફાની પવન છે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાનો અને હળવા વીજળીના કરા સાથે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. આગામી 8 થી 10 ફેબ્રુઆરીએ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે આ અસર વધુ વ્યાપક બનશે, પરંતુ અમદાવાદ, સુરત, વડોદરા જેવા મુખ્ય શહેરોમાં હજુ વરસાદની શક્યતા ઓછી દેખાઈ રહી છે. જો મિત્રો વરસાદ નહીં પડે તો ખેડૂતો માટે સારા સમાચાર છે, પરંતુ જો કોઈ પરિસ્થિતિ બદલાય અથવા કુદરતી આફત સર્જાય તો ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાની પણ સંભાવના છે એ 90% સુધી જાણવા મળી રહી છે. હવે મિત્રો તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહે છે, જે સામાન્ય કરતાં ઉપર છે. અને સવારે હળવી ઠંડી અને બપોરે તેજ તડકો અનુભવાશે. એટલે કે મિત્રો શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે, પરંતુ ઉનાળાની જે આહટ છે વર્તાઈ રહી છે. હવે મિત્રો ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થાય ત્યાર પછી જે માર્ચ મહિનો શરૂ થાય છે, માર્ચ મહિનાની અંદર ઠંડીનું વાતાવરણ છે એ સારામાં સારું જોવા નથી મળતું, એટલે ઠંડી છે એ ઓછી જોવા મળશે અને ગરમીનું તાપમાન છે એ માર્ચ મહિનાથી શરૂ થશે. માર્ચ પછી એપ્રિલ અને મે મહિના સુધી મિત્રો ગરમીનું વાતાવરણ રહેશે. ત્યાર પછી જૂન મહિનાથી ફરી વખત ચોમાસાની સ્થિતિ છે સર્જાતી જોવા મળશે. અને વાવાઝોડાની પણ અસર ચોમાસામાં છે એ આ વર્ષના ચોમાસાની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે કરવામાં આવી છે એ આગાહીના ભાગરૂપે વધારે પડતું ચોમાસું છે એ લાંબુ ચાલશે અને વહેલી શરૂઆત થશે. એમ મિત્રો ચોમાસું તો આવશે ત્યારે આપણે માહિતી મેળવીશું, પરંતુ ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ તાપમાન ઉપરનું જે છે એ જ્યારે નલિયા જેવા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાયું છે. ખેડૂતો અને રત્ન કલાકારો માટે આ મિશ્ર હવામાન મહત્વનું છે, કારણ કે વરસાદથી કેટલા વિસ્તારોમાં ખેતરોનો ફાયદો થઈ શકે, પરંતુ તોફાની પવનથી સાવચેત રાખવી એ જરૂરી રહે છે. IMDની તાજી આગાહી અનુસાર આગામી 7 દિવસમાં રાજ્યમાં મોટો વરસાદ પડવાની શક્યતા નહીં પડે, તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. આ એક પરિસ્થિતિ છે અત્યારે જોવા મળી રહી છે અને હજી પણ હવામાનની અંદર મોટો ફેરફાર આવવાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જે રાજ્યમાં ઠંડી અને કમોસમી વરસાદ પડવાની જે લઈને સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે તે આગાહી જોઈએ તો આગામી 12 ફેબ્રુઆરી સુધી પશ્ચિમી વિક્ષેપના કારણે વાતાવરણમાં પલટો આવશે, જેના લીધે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો વધશે. 12 ફેબ્રુઆરી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે, જેની સીધી જ અસર કૃષિ પાકો પર પડશે. ખાસ કરીને મસાલા પાકોમાં રોગચાળો વધવાની શક્યતાથી ખેડૂતોની અંદર ચિંતા
વધશે। મિત્રો બેવડી ઋતુને લઈને હવામાન વિભાગની જે આગાહી છે એમાં અંબાલાલ પટેલનું વધુમાં એ કહેવું છે કે 12 ફેબ્રુઆરી બાદ માર્ચ મહિનામાં હવામાન પલટાશે અને 8 ફેબ્રુઆરીથી પશ્ચિમ વિક્ષેપની આવવાની સંભાવના છે। એટલે કે આજથી માર્ચ મહિનાની શરૂઆત થાય તો વરસાદી છાંટા પડી શકે છે। રાજ્યના વાતાવરણમાં ઠંડક અનુભવાશે અને 8થી 11 ફેબ્રુઆરીએ ઉત્તર ગુજરાત કચ્છમાં ઠંડક વર્તાશે। અંબાલાલ પટેલનું વધુમાં એ કહેવું છે કે સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગરમાં ઠંડી અનુભવાશે અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ રહેશે અને મધ્ય ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાન જે છે એ 17થી 18 ડિગ્રી સુધી રહેવાની શક્યતા રહેલી છે। દક્ષિણ ગુજરાતમાં પણ આ જ પ્રકારનું તાપમાન રહેશે।